એક મોટી ખબર છોટાઉદેપુરથી બાળકો મજૂરી કરતાનો વિડીયો વાયરલ થયો। બોડેલી તાલુકાના તરગોડ પ્રાથમિક શાળાનો વિડીયો હોવાનું સામે આવ્યું છે। બાળકો હાથમાં તગારા લઈને માટી નાખતા હોવાનો વિડીયો વાયરલ થયો। શિક્ષણની જગ્યાએ શાળામાં શૌચાલય સાફ કરાવાય છે। જે હાથમાં પુસ્તક હોવા જોઈએ તે હાથમાં તગારા જોવા મળ્યા। શાળાના શિક્ષકોએ આ અંગે મૌન સેવ્યું છે। શિક્ષણના ધામમાં બાળકો પાસેથી મજૂરી કરાવવામાં આવી રહી છે। વિદ્યાર્થીઓ પાસે આખરે મજૂરી કેમ કરાવાઈ તે સૌથી મોટો સવાલ। કેમ શૌચાલય સાફ કરવા માટે વિદ્યાર્થીઓની મદદ લેવાઈ? મજૂરી કરાવવાનો કોણે અધિકાર આપ્યો છે? શિક્ષણના ધામમાં બાળકો શિક્ષા ગ્રહણ કરવા માટે આવતા હોય છે, મજૂરી કામ અર્થે નહીં। પુસ્તકની જગ્યાએ તગારા આખરે કોણે આપ્યા તે એક સૌથી મોટો સવાલ। વિદ્યાર્થીઓ પાસેથી મજૂરી કરાવવામાં આવી। જો કે આને લઈને જ્યારે સવાલ પૂછવામાં આવ્યો તો શાળાના શિક્ષકોએ કંઈ પણ કહેવાનું, પોતાની સ્પષ્ટતા કરવાનું ટાળ્યું છે। મૌન સેવીને આ શિક્ષકોએ ચુપ્પી સાધી દીધી છે। સંવાદદાતા સહેજબ જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે। સહેજબ, શું ઘટનાક્રમ? જી દીપા, ખાસ કરીને બોડેલી તાલુકાનું જે તરગોડ ગામ છે કે જ્યાં પ્રાથમિક શાળા આવેલી છે, ત્યાં એક જાગૃત નાગરિક વિડીયો વાયરલ કર્યો છે કે બાળકોના હાથમાં પુસ્તક હોવું જોઈએ, તેના બદલે બાળકોના હાથની અંદર પાવડા તળેલા છે। એટલે એક બાળ મજૂર તરીકે જાણે કામ કરાવતા હોય તેવો વિડીયો વાયરલ થયો છે। સાથે સાથે ટોયલેટ પણ સાફ કરાવતા હોય તેવો પણ વિડીયો વાયરલ થયેલો છે। હાલ તો જે છોટાઉદેપુરની અંદર બોડેલીની અંદર એક આ ચોંકાવનારી ઘટના છે અને જે બાળકો સાથે મજૂર કામ જે કરવામાં આવે છે અને જ્યારે સ્કૂલનું રિપેરિંગ કામ ચાલે છે ત્યાં નીચે ટાઇલ્સો પડી છે તે પણ ઉચકીને બાળકોની સાથે અંદર મૂકવામાં આવી છે, જેને લઈને ગામના લોકો તો સૂચિત બન્યા છે અને જે રીતે વિડીયો વાયરલ કર્યો છે અને ન્યાયની માંગ કરી। અમારી સાથે જિલ્લા શિક્ષણાધિકારી જશવંતસિંહ જોડાઈ ગયા છે, તેમની પાસેથી પણ માહિતી લઈએ। જશવંતભાઈ, સ્વાગત છે આપનું। આજે ઘટના બની છે છોટાઉદેપુરમાં, એક શાળામાં બાળકો પાસેથી શૌચાલય સાફ કરાવવામાં આવ્યા છે, અન્ય પણ કામગીરી કરવામાં આવી રહી છે। તમને કોઈ માહિતી મળી છે આને લઈને? ત્યારે કોઈ માહિતી ઉપલબ્ધ નથી। માહિતી ઉપલબ્ધ થઈ હતી એની સામે આપણે જરૂરી કાર્યવાહી માટે અને તપાસ ટીમ મોકલી અને જરૂરી કાર્યવાહી કરીશું। પછી તપાસ અહેવાલના આધારે અને તપાસ ટીમના આધારે આવેલ અહેવાલ મુજબ અમે આપણે કાર્યવાહી કરીશું જે તે સંબંધિત શિક્ષકો સામે। તો સર, જે પણ શાળાઓ હોય છે, પ્રાથમિક શાળાઓ, તેમાં અલગથી સ્ટાફ જે મૂકવામાં આવે છે સફાઈ કામગીરી માટે, દરેક શાળાઓમાં એવી જોગવાઈ હોય છે કે પછી આ જ રીતે બહારથી સ્ટાફ ત્યાં કાર્યરત હોય છે? ઓલરેડી અમે શૌચાલય અને શાળા શૌચાલયના કોઈ પણ અન્ય કામગીરી માટે દરેક શિક્ષકોને એસએમસીની અંદર અમે કમ્પોઝિટ ગ્રાન્ટને ફાળવતા હોઈએ છીએ। એટલે એમાં કોઈ બાળકો સાથે કોઈ પણ શિક્ષણ સિવાયની કોઈ પણ ઇતર પ્રવૃત્તિ કરવામાં રહેતા જે કોઈ ટીચર છે આ રીતે કામગીરી કરાવીએ છીએ તો એની આપણે કાર્યવાહી કરીશું। હવે કેવા પ્રકારની કાર્યવાહી થશે? તપાસ ટીમને અમે તપાસ માટે મોકલીએ છીએ અને તપાસ ટીમ દ્વારા પ્રાપ્ત થઈ હતી જરૂરી કાર્યવાહી હાથ ધરીશું વિષય। જ્યારે ભૂતકાળમાં આવી ઘટનાઓ બની છે ત્યારે ફરી એક વખત જો છોટાઉદેપુરમાં આ જ ઘટનાનું પુનરાવર્તન થઈ રહ્યું છે, તમને એવું નથી લાગતું કે તમામ શાળાઓમાં એક એસઓપી તૈયાર કરવી જોઈએ અને કડક આદેશ સંચાલકોને આપવા જોઈએ, શિક્ષકોને આપવા જોઈએ? અમારા દ્વારા દરેક આચાર્યશ્રીઓને સોંપી દીધેલી છે, બાળકોને માત્ર શિક્ષણ સિવાય અન્ય કોઈ પણ પ્રવૃત્તિ આ કામગીરી તેવા સંબંધિત કોઈ પણ ટીચર સામે અમે સખતમાં સખત શિસ્ત વિશે કાર્યવાહી હાથ ધરીશું। કામગીરી બાળકો કરી રહ્યા હતા તે દરમિયાન પણ કંઈ પણ અજુગતું થાય તો તેની જવાબદારી કોની? જો બાળકો ઇજાગ્રસ્ત થાય તેની જવાબદારી કોની? કારણ કે શિક્ષકોને સવાલ કરવામાં આવ્યો તો તેમણે પણ મૌન સેવી દીધું અને હાથ ઊંચા કરી લીધા। ના, કોઈ પણ શિક્ષક હશે અને બાળકોને આવી કોઈ પણ પ્રવૃત્તિ કરાવી છે તો એની અમે આપણે શિક્ષક કાર્યવાહી હાથ ધરીએ છીએ। હવે કેવા પ્રકારની કાર્યવાહી થશે જો શિક્ષકોની સંડોવણી ખુલશે, કોઈ ભૂમિકા ખુલશે તે દરમિયાન? આમાં આપણે તપાસ ટીમ દ્વારા તપાસ રજૂ થઈ હતી, જે કઈ કાર્યવાહી શિસ્ત વિશે કાર્યવાહી થશે તે અમે
ના, એટલે તમે એવી કઈ કાર્યવાહી કરશો જેથી કડક સંદેશ છોટાઉદેપુરની તમામ શાળાઓમાં જાય તો બીજા જે શિક્ષકો છે આવા પગલાં ન ભરે? ગુજરાત રાજ્ય સેવા શિસ્તના જે નિયમો છે, વર્તણૂકના નિયમો છે, એ અમે કાર્ય ધરીશું. એટલે કેટલા હદ સુધી કડક કાર્યવાહી થશે એ વિશે જાણકારી મેળવવી છે. સાદા શબ્દોમાં તમે શું કહેશો જનતાને? તપાસ અહેવાલના આધારે દોષિત શિક્ષકો સામે અમે સેવા શિસ્ત વિશે કાર્યવાહી હાથ ધરીશું. તમે એટલે સજાની શું જોગવાઈ છે તે વિશે કોઈ જાણકારી નથી આપી રહ્યા અમને? જે કોઈ પ્રકારના જે પણ તારણો આવશે તપાસ અધિકારી અને તપાસ ટીમ દ્વારા જે તપાસ અહેવાલ છે એના આધારે અમે યોગ્ય કાર્યવાહી કરીશું. આભાર જશવંતભાઈ અમારી સાથે વાતચીત કરવા માટે.